નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, 18 મહિનાના બાકી પગાર ચૂકવવાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. 18 મહિનાનો બાકી પગાર ચૂકવવા હાઈકોર્ટ દ્વારા હુકમ જાહેર કરી દેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી વેતન જ ચૂકવવામાં આવ્યું નથી, તેની હાઈકોર્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. 18 મહિનાનો બાકી પગાર ચૂકવવા તાત્કાલિક ધોરણે હાઈકોર્ટે હુકમ કર્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો લોકશાહી પ્રણાલી કાયદાના શાસનમાં આવો અન્યાય સહન થઈ શકે નહીં તેવું હાઈકોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે. જિલ્લાના છાત્રાલયોમાં કામ કરતા કર્મચારીઓને 18 મહિનાથી પગાર નહીં ચૂકવાયાનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓની આટલી ગંભીર બેદરકારી અને નિષ્કાળજીને લઈ માર્મિક ટીકા કરતા જણાવ્યું હતું કે લોકશાહી પ્રણાલી અને કાયદાના શાસનમાં આવો અન્યાય સહન થઈ શકે નહીં. જસ્ટિસ નિખિલ એસ કેરિયલે સંબંધિત કર્મચારીઓને આવતીકાલ સુધીમાં તેમનો મળવાપાત્ર પગાર ચૂકવી દેવા અને આવતીકાલે સાંજ સુધીમાં અદાલતને જાણ કરવા રાજ્ય સરકારને હુકમ કર્યો હતો. ડાંગ જિલ્લાના જુદા જુદા છાત્રાલયોમાં કામ કરતા કર્મચારીઓને છેલ્લા 18 મહિનાઓથી પગાર નહીં ચૂકવાતા હાઈકોર્ટમાં 3 જુદી જુદી રીટ અરજીઓ દાખલ થઈ હતી. આ કેસમાં હાઈકોર્ટે સરકાર પાસેથી ખુલાસો માંગતા સરકાર પક્ષ તરફથી બચાવ કરાયો હતો કે છાત્રાલયનો વહીવટી પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે. છાત્રાલયનો જે પગાર છે તે વહીવટી પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે, જ્યારે ભંડોળ આદિજાતિ વિભાગમાંથી રિલીઝ કરવામાં આવતું હોય છે. તો સરકાર પક્ષને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે એક હેડમાંથી બીજા હેડમાં ફેરવતા આટલી વાર લાગે. આ એક ક્લેરિકલ કામ છે. આપણે 21મી સદીમાં રહીએ છીએ કે પછી 13મી કે 14મી સદીના સામંતવાદમાં. આવતીકાલ સુધીમાં સંબંધિત કર્મચારીઓને તેમનો પગાર ચૂકવાઈ જવો જોઈએ, અન્યથા જવાબદાર અધિકારીએ કોર્ટ સમક્ષ હાજર રહેવું પડશે અને ખુલાસો કરવો પડશે કે તમે 18 મહિનાઓ સુધી કર્યું શું. જો અધિકારી આ મામલો નાણાં સચિવ પર ઢોળશે તો એ જ દિવસે નાણાં સચિવને પણ કોર્ટમાં રૂબરૂ બોલાવવામાં આવશે. લોકશાહી પ્રણાલી અને કાયદાના શાસનમાં આવો અન્યાય સહન ના થઈ શકે. હાઈકોર્ટનો મિજાજ પારખી સરકારે વધુમાં બચાવ કરતા જણાવ્યું કે અગાઉ રેવન્યુ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપતી હતી, પછી આદિજાતિ વિભાગને પગાર ખર્ચની ગ્રાન્ટ આપવાની હોય છે, જે ગ્રાન્ટ રિલીઝ કરી દેવાઈ છે, પરંતુ હવે આ છાત્રાલયોનો વહીવટ સંભાળતા ડાંગ જિલ્લાના પંચાયતી વિભાગ દ્વારા ડિરેક્ટર પાસેથી ગ્રાન્ટ મેળવવાની બાકી છે. તો ટૂંકમાં ડાંગના 14 છાત્રાલયના કર્મીઓને આજે જ 18 માસનો પગાર ચૂકવવા હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.